પથ્થરમાં બાફેલું વરાળિયું દેશી કાઠિયાવાડી જાયકા ચકાચક જલજલાટ ભાઈ 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 આની નાત આખે આખી અને ભાઈ બધાય કાકા દાદાના હલો બટેટા આવવા દેજો શું આવશે અને બધા કાકા દાદા ભાઈ બટેટા રીંગણા કહું સંજયભાઈ અમુક અમુક જે વાતો એવી કરે છે ને હા આવવા દો એટલા આવવા દો કાકા દાદાના ભાઈઓ મામા ભાઈના ભાઈઓ બધા પડશે આની અંદર અચ્છા ને જો કાકા બાપાના ખોરિયાન મામા ભાઈના ખોરિયાન બધાને ભેગા કરવાના છે અંદર અંદર ભલે મોજે મોજ કરતા જો આ બટેટા ભરાઈ ગયા કાચા યુટ્યુબમાં ફર્સ્ટ ટાઈમ હશે આ રેસીપી પણ આ રેસીપીને 1 મિલિયન સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે અને સંજયભાઈને પ્રોત્સાહન આપવાની જવાબદારી તમારી છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મારી સાથે છે અત્યારે સંજયભાઈ અને સંજયભાઈની રેસીપી તમને તો ખ્યાલ જ હશે કે અવનવી ચટપટી અને અલગ જ જે રેસીપી હોય છે એ સંજયભાઈની હોય છે. તો આજે તમારા માટે કંઈક નવું લઈ આવ્યો છું. પથ્થરનું શાક કઈ રીતના બને છે, શું છે, અને સંજયભાઈ બધી માહિતી આપશે. મને તો એટલું યાદ છે કે પથ્થરનું શાક, અને એ પણ પાછું શું છે શું નહીં મને યાદ નથી, પણ સંજયભાઈ કહે છે. સંજયભાઈ, શિયાળો આવે શિયાળા વાસણાની અંદર પથ્થરનું શાક નહીં પણ પથ્થરમાં બાફેલું શાક. પથ્થરમાં બાફેલું શાક જો તૈયારી શરૂ કરી છે. એટલે આ પથ્થર નહીં કરે? હા, પાણા. એટલે આ કયા પથ્થર છે? હા, કારમીટ પાણો આપણો. હા, કારમીટ પાણામાં શાક બનતું હોય એવું આ સંજયભાઈ કંઈક ને કંઈક નવું સંશોધન કરી રહ્યા છે. અને ઘણા બધાને લોકોને ખ્યાલ છે કે આપણું વિસરાઈ ગયેલી વાનગી છે. આપણી વિસરાઈ ગયેલી બધી વિરાસતો છે. આ વર્ષો પહેલા બધી વસ્તુ બહુ બનતી અને આ બધી શાકની સાચી ચાહના શિયાળામાં વધારે પડતી રહે. અને ખરેખર આ શાક આજે બનશે ને એની અંદરના એક વસ્તુ જુઓ અને મોજે મોજ કરો ને બધા ઘરે શાક બનાવજો. એમ નહીં સંજયભાઈ, તમે આ જે પથ્થરનું શાક જે કયો છો, જે બાફેલા પથ્થર કે સોરી પથ્થરની ઉપરથી વેજીટેબલ બાફવાના. વેજીટેબલ તો હવે કયું શાક છે એ તો કયો? શાક શિયાળુ વાસણા સ્પેશિયલ. શિયાળુ વાસણા સ્પેશિયલ જે વરાળિયું. ઓકે, વરાળમાં બાફીને બને ઈ. અચ્છા, તો હાલો આવા દે ને આમાં જે આ બધા પથ્થર આપણે એડ કરી નાખ્યા છે જે તપેલાની અંદર. અને કઈ રીતના જે શાક સંજયભાઈ બનાવે છે તમારા માટે કંઈક નવું રેસીપી હશે. આ બધી વસ્તુ જૂની છે એટલે આ બધી વસ્તુની ઝીણી ઝીણી નજર કરીને જોજો, જેથી કરીને ઘરે બનાવવામાં પરફેક્ટ શાક બને. બાકી તો સ્વાદ તો ઓટોમેટિક જે પૂરવાનો હોય પૂરાતો હોય, પણ આજે આ શાક અલગ જ સ્વાદમાં બનવાનું છે કંઈક બેસીને. વાહ વાહ મિત્રો, ઘણી બધી રેસીપી જોઈએ છે પણ હા પથ્થરવાળી સબ્જી તમે નહીં જોઈ હોય એ મારે લઈ આવે કોણ? સંજયભાઈ. મચ્છુ તારા વેતા પાણી, મચ્છુરના પથ્થર. હો ભાઈ, આ તો મચ્છુના પથ્થર. સંજયભાઈ આ શું કરી રહ્યા છો? લીલા ચણા જીંજરા. હા, હજી તો આવ્યા નથી એની પહેલા હવે આવી ગયા. હો, આવી ગયા. હા મિત્રો, તમે આ જે સબ્જી જોઈ રહ્યા છો આ કંઈક અલગ વસ્તુ બની રહી છે. અને અલગ વસ્તુ જોવી હોય તો તમારે ક્યાં કોન્સેપ્ટ કરવો પડે સંજયભાઈનો? તો તમારે મિત્રો આવી કઈ ચટપટી વેરાયટી બનાવવી હોય, તમારે લગ્ન પ્રસંગ હોય, સિઝન હોય, તો સંજયભાઈને પર્સનલી ફોન કરજો. જુઓ પથ્થર મૂક્યા છે, એની ઉપર મૂક્યા છે પોપટા, જે જીંજરા કહી શકાય આપણે. સંજયભાઈની અંદર શું અટપટી ચટપટી વસ્તુ નાખી દે છે ખ્યાલ નથી, પણ તમે જોતા રહ્યો. આ છે કોબીજના પાંદડા. કોબીજના પાંદડા, બદામના પાંદડા, કોબીજના પાંદડા બધા હાલે. કેળના પાંદડા, અત્યારે કોબીજના પાંદડા. વાહ મિત્રો, આ ક્યાંય પણ તમે રેસીપી આખા ગુજરાતમાં ક્યાંય પણ નહીં હોય, અથવા યુટ્યુબમાં ફર્સ્ટ ટાઈમ હશે આ રેસીપી. પણ આ રેસીપીને 1 મિલિયન સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે અને સંજયભાઈને પ્રોત્સાહન આપવાની જવાબદારી તમારી છે. આ રેસીપી ક્યાંય જોઈ હોય ને કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે મને જ્યાં સુધી સૂઝે છે ત્યાં સુધી હું તમને એટલું જ કહું છું. અત્યાર સુધીના મેં આટલા વિડીયો બ્લોગ કર્યા છે, પણ આ પહેલો વિડીયો એવો હશે કે પથ્થર ઉપર જીંજરાના પાન, જીંજરા છે,
કોબીજના જે પાન છે અને સંજયભાઈ કયા છે બીજા કોબીજના પાન બસ આટલા, અને બાકીની બધી વસ્તુ હવે બનશે ધીમે ધીમે કહીશ. અને હજી તો વેરાયટી બનવાની બાકી છે અને સંજયભાઈ કંઈક ચટપટું આ ઢાંકી દો, નવી લાવો. નવી વસ્તુ લઈ આવે છે લોકો માટે. હા, એ આ વસ્તુ છે ને આ બધી વિસરાઈ ગયેલી વાનગી છે સંજયભાઈ. વિસરાઈ ગયેલી વિરાસતો છે બધી. Yes, yes, yes. હવે આને અડધી કલાક લગી પથ્થરને પાકવા દેવાના, Okay. નીચેથી સ્ટીમ આવશે, Okay. પછી એની ઉપર બધી વસ્તુ મૂકશું. ઓહો હો, વાહ સંજયભાઈ વાહ. સંજયભાઈ અત્યારે તમે જે શિયાળુ સ્પેશિયલ વાસણા શાક બનાવી રહ્યા છો તેના માટે કઈ કઈ વસ્તુ આપણે ઉપયોગી છે? હા, જો પેલા અત્યારે એના મસાલાની તૈયારી ચાલે છે. આ સૂકા દાણા છે, ઓકે, તજ આવી ગયા છે, લવિંગ, ઉપરથી લવિંગ આવી ગયા છે, સૂકા કમલપત્ર, મરચાં. હવે ઉપરથી પડશે તમાલપત્ર, બાદિયાના ફૂલ, બાદીના ફૂલ છે, એની ઉપર એલચા, એલચા, કાળા તીખા, તીખા, આ જીરું. ઉપરથી જીરું. હા, આ શિયાળુ વાસણા શાકનો મસાલો છે. શિયાળુ વાસણા શાકનો મસાલો. મસાલો પછી એની અંદર આ પાપડી ગાંઠિયા છે, પછી એનો ભૂકો બનાવવાનો થશે. સિંગદાણાનો પછી એનો ભૂકો બનાવવાનો થશે. ઓકે. પછી એની અંદર આવતા મટીરિયલ રહ્યા ને, ભરેલા મરચા લીલા, લાલ મરચા એ ભરી નાખવાના, સરગવો, પછી બટેટા નાના, પછી રીંગણા, પછી મરચાની કટિંગ, પછી લસણ, પછી ડુંગળી, પછી કોથમરી, પછી ટમેટા, અને પછી એની માથે લીલું લસણ, લીલી ડુંગળી, એ બધું પડશે. એ જોતા જાઓ અને શીખતા જાઓ અને બનાવતા જાઓ. પથ્થરનું શાકનો મસાલો, પથ્થરની અંદર બાફેલા શાકનો મસાલો, જે આપણે બતાવ્યું તેમ ખારી સિંગ, સિંગદાણા. આ સિંગદાણાનો ભૂકો. હા, આપણે જે ઓલા તજ લવિંગ ને એ બધું કર્યું ને, હા હા, આ એનો મસાલો. આ બધું ક્રશ કરી નાખ્યું. હા, ઓકે. આ ગાંઠિયાનો ભૂકો, અને અહીંથી મરચું, મીઠું, ખાંડ, હળદર. આ મરચું, આ કયું મરચું છે, તીખું કે કલર વાળું? મોરું મરચું, મોરું મરચું. પછી હવે પડશે હળદર. સંજય બા મીઠું, હા, આ દરેલી ખાંડ, દરેલી ખાંડ, કોથમરી, મરચાની પેસ્ટ આવવા દો, મરચા, કોથમરી એડ થઈ ગઈ છે. આ છે મરચાંનું મરચાં. કટિંગ. ગ્રાઇન્ડર કરી દેવાનું. સંજય આ બધા મસાલા તમે એડ કર્યા છે બધા ગ્રાઇન્ડરમાં. આ સ્ટીલનું મશીન હા, અને આ સ્ટીલનું ડસ્ટબિન. ઓકે. પેલા ભાઈને કંઈ કોમેન્ટ કરજો, અહીં મોરબીમાં સ્ટીલના તપેલા નથી મળતા, તમે દાદા થઈ જાય. અને મસાલો કમ્પ્લેટ. મિત્રો ઓછો. મસાલો અત્યારે બધો જે સંજયભાઈ મિક્સ કર્યો છે એ બધો મસાલો અત્યારે ગ્રાઇન્ડરના હિસાબે પાવડર તૈયાર થઈ છે. થઈ લ્યો, નજર કરો. હા હા હા. હવે જો આના ઉપર બધી મહેફિલ જામશે. મહેફિલ હવે શું શું આવશે એ મને કહેજો પાછા. હા, આની નાત આખે આખી. અને ભાઈ બધાય કાકા દાદાના. હાલો બટેટા આવવા દેજો. શું આવશે? અને બધા કાકા દાદા ભાઈ બટેટા, રીંગણા. કહું હા, શું આવશે? સંજયભાઈ અમુક આની અમુક અંદર- જે વાતો એવી કરે છે ને, હા, આવવા દો એટલા આવવા દો. કાકા દાદાના ભાઈઓ, મામા ભાઈના ભાઈઓ બધા હા. પડશે આની અંદર. અચ્છા ને જો અને કાકા બાપાના ખોરિયાન, મામા ભાઈના ખોરિયાન બધાને ભેગા કરવાના છે. અંદર Okay. અંદર ભલે મોજે મોજ કરતા જો. આ બટેટા ભરાઈ ગયા કાચા. હા હા. આપણે જે મસાલો જે ગ્રેવી કર્યો હતો એ બધા મસાલાની અંદર એડ કરી નાખ્યા છે. હાલો લસણ આપજો. વાહ રે વાહ. મિત્રો ઘણા બધા બ્લોગની અંદર તમે ઘણા બધા વિડીયો જોયા હશે, લસણ લસણ આખું. પણ આ વિડીયો મારો પહેલો એવો હશે કે શિયાળા સ્પેશિયલ શાક છે, વરાળિયું શાક છે જે પથ્થરથી બની રહ્યું છે. અને સંજયભાઈ આપણે 1 by 1 બધી રેસીપી આપી રહ્યા છે. આ છે આપણું કાચું લસણ. હા, કાચું લસણ હો. અને અત્યાર સુધીમાં આવી રેસીપી તમે ક્યાંય જોઈ હોય તો મને પર્સનલી કોમેન્ટ કરતા રહેજો. અને સંજયભાઈને કોમેન્ટ વાંચવાનો ખૂબ જ શોખ છે, તો કંઈક ને કંઈક નવી રેસીપી જોતી તો સંજયભાઈને
કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને સંજયભાઈને યાદ આવે. સંજયભાઈ બોલો શું કહેશો? બોલો અત્યારે તે કાપેલા ગોઠવી લઉં. કાકા હા. દાદા ભાઈઓ અંદર બાજે નહીં ને. એકા બીજા ભાઈઓ વાજે કાકા દાદા ભાઈ બાજે નહીં ને એટલે બધા હરખા ગોઠવવા પડે. ભાઈઓમાં હંપ હોય ને, ભાઈઓમાં હંપ હોય પણ ભાઈઓમાં હંપ ન હોય. બાયુમાં ન હોય. બાયુમાં હોય, ભાઈઓમાં ન હોય. બાયુમાં. અત્યારે બે હાર્ડ વસ્તુ કહેવાય ડુંગળી ને લસણ, એટલે હા. પાકતા વાર લાગે એટલે એને પેલા 20 મિનિટ પકાવી દેવાના. ઓકે કરો બંધ. સેબુ ઢાંકી દેવાનું. પછી આ લસણ, પછી આ ડુંગળી. બટેટા પડી ગયા છે, લસણ આવી ગયું છે અને કાચી ડુંગળી. હા સંજયભાઈ કાચી ડુંગળી પણ આની અંદર એડ કરવાની. જો આપણને મોજ આવે ને, મજા આવી જોઈએ. બધાની રીત અલગ અલગ હોય, પણ આપણે તો પથ્થરનું શાક, હું તો કહું આખા પથ્થરે ખવાય હા રસો ચડાવીને. નવું જોતું એટલે તો સંજયને યાદ કરે, અને આનાથી સારા ઘણા લોકો જોઈને સારું બનાવે છે. ઘણું. હા ઈ અને વસ્તુ પોતાનો છે. બિઝનેસ પણ કરી શકે છે. હા કેટલા લોકો વ્યવસાય કરે છે આના ઉપર. હા. સારું છે એ. માણસોને કંઈક નવું શીખડાવશું, નવું ખાશે તો જૂનામાંથી નીકળશે ને. નકર તો શિયાળું આવ્યું ને ઊંધિયું 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 છે, ઉંબાડિયું છે, ઘણી બધી વસ્તુ આવી ગઈ છે. હા. પણ આ વસ્તુ તમે એકવાર ખવડાવશો ને સંજયભાઈના હાથની વાનગી, તો એકવાર તો માણસ તો આંગળા ચાટતા રહી જવાના. આજે હે સંજયભાઈ હા હા સાચી વાત ને? 100% હો ભાઈ 100%. અને ચાલો આ ડુંગળી ઢાંકી દીધી હવે. હાલો આ ડુંગળી બટેકા જેમ જેમ બફાતા જાય એમ એના પાછળની જે વસ્તુ હોય એ મૂકતું જવાનું. આ ભરેલા રીંગણા. હા હા સરગવો. સંજયભાઈ આ સરગવો હા મોજે મોજ. આ લોકો માટે બહુ બધો બેનિફિટ છે હો આમાં. તો હાડકા કામ કરે આનું જ્યુસ પીવાથી કેટલું થાય, પણ અમે તો શિયાળામાં બધું મૂકી. હા 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 આટલી બધી વાનગી પડતી હોય, ખરેખર અદ્ભુત છે. આટલા બધા વેજીટેબલ પડ્યા છે ને હવે શું શું હજી પડશે એ તો મને ખ્યાલ નથી. હજી ધીમે 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 ધીમે. આ લાલ મરચા શિયાળું. રીંગણા પડી ગયા છે, ઉપરથી લાલ મરચા જે ભરેલા. આ પથ્થરમાં બનાવેલું વરાળનું બનાવેલું શાકનો વઘાર, એટલે જીરો ફાઇનલ મસાલા. આ સૂકું જીરું, સૂકા મરચા, આ શું પડ્યું સંજયભાઈ? લસણ આદુની ગ્રેવી, ઓકે ડુંગળીનું ઝીણું કટિંગ, ડુંગળીનું જીરું કટિંગ, મરચાનું ઝીણું કટિંગ, મરચાનું કટિંગ છે. અને અડધી કલાક લગી હોતરવા દેવાનું. હા. એક હરખું બદામી કલરનું થઈ જાય ત્યાં સુધી પછી મસાલા કરશું. ઓકે હવે આની અંદર ભરેલા મરચા, ટમેટાની ગ્રેવી. હવે આ થઈ ગયો એક રસમાં રેડ્યો, હા હા એની અંદર આ ટમેટાની ગ્રેવી, સ્વાદ અનુસાર મરચું, મરચા પડી ગયા છે, હવે સ્વાદ અનુસાર મરચું. આ મોરું મરચું, તીખું મરચું, મોરું અને તીખું બંને મરચું આપણે એડ કર્યું છે. સ્વાદ અનુસાર ધાણા જીરું, ઉપરથી ધાણા જીરું અને થોડીક ઉપર હળદર. હળદર, સ્ટીલના તપેલા મસાલો. તેલના તપેલામાં મસાલો. કોમેન્ટ કરજો ઓલા સ્ટીલ વાળા ભાઈ. હા અહીંયા હવે મોરબીમાં નથી સ્ટીલના તપેલા, કોઈ રાખતા આટલી એલ્યુમિનિયમ વાપરવા પડે. મને ખબર છે ફૂડના નિયમ પ્રમાણે સ્ટીલ વપરાય, પિત્તળ વપરાય, તાંબુ વપરાય. હવે અત્યારે બધે છેકાણે આ વાપરે છે. શું કરું? મારે ઘરની તો વાડી ન હોય ને, અમે જાય ત્યાં હોય એવું બનાવવું પડે. અમે તો રસોઈ ના કરીએ હો ભાઈ. એટલે કોમેન્ટ હવે બીજી ફેરે ન કરતા મારા ભાઈ. યસ યસ અને સ્વાદ ઉપરથી અનુસાર થોડું પાણી. અમે વર્ષો પહેલા જ્યારે રસોઈ કરતા ત્યારે હજી અમારે જૈન સમાજની વાડી મોરબીમાં દશાશ્રી વાડી છે, વિશાશ્રી વાડી છે. હજી અમુક અમુક સમાજની વાડીની અંદર હજી પિત્તળના તપેલા કાઢ્યા નથી, કેમ કે એને હાચવા વહમાં પડે. અને અત્યારે પિત્તળના તપેલા કોઈ વાપરતું નથી, અને વાપરી એમાં આંબલીનો ભાગ આવે, ફૂડ પોઈઝન થઈ જવાના પ્રશ્ન રહીએ, રેગ્યુલર ન વપરાતું હોય. એટલે અત્યારે કળિયુગની અંદર એલ્યુમિનિયમના તપેલામાં શાક. જો હજી આમની અંદર પાણી ઓછું પડે એમ હા તો થોડુંક વરાળમાં પાણી નાખી દેવાનું પાણી એડ કરવાનું. નીચે હો તરિયામાં. ઓકે જો હવે જોઈ લ્યો
પથ્થરના વરાળમાં બાફેલું શાક, જીરો ટચ, છેલ્લું દહીં, છેલ્લો બે છેલ્લો બેસ, કોથમરી લસણ આપી દેજો. અત્યારે દહીં નાખી દીધું છે અને સાથે વરવું હા, હવે જોઈ લ્યો. એકદમ ઘટી ગ્રેવી થઈ ગઈ છે. રસો થઈ ગયો છે મસ્તીનો ઘટ. હા ઉપરથી તમારી લસણ વાલી લીધું હોય વાલી એટલું લઈ લ્યો. કોથમીર પડે એટલે તમારે સમજી લેવાનું કે અત્યારે આપણી રસોઈ એકદમ ક્લિયર છે. આપણે આની અંદર બધા મસાલામાં મીઠું નાખ્યું છે એટલે આની અંદર સ્વાદ અનુસાર મીઠું. સંજયભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે. આ શાક તૈયાર હો. ઓહો વાહ. જો આ બધી વસ્તુ ચડી ગઈ. હા બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે અને સંજયભાઈ અત્યારે આ જુઓ. રીંગણા બપાઈ ગયા છે વરાળિયામાં, બટેટા બપાઈ ગયા છે, ડુંગળી બપાઈ ગઈ છે, લસણ બપાઈ ગયું છે, મરચા. અત્યારે આપણી આ ગ્રેવી ઓહો વાહ. સંજયભાઈ આ શું વસ્તુ હે? પથ્થરમાં બનેલું વરાળિયું શાહી શિયાળું વાસણા શાક. હા 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 મિત્રો આ બાજરાનો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો એની હારે ખાવું. અને આનંદ જ આવ્યા રાખે. આમાં કાંઈ ઘટે આ શાકમાં. હો. અને સંજયભાઈનો સાથે પ્રેમ છે અને વસ્તુ જે બનાવી છે લાજવાબ, મોજ આવી જાય. ઉપરથી જે શણગારેલો છે લીલી ડુંગળીનો અને માથે પડી છે સંજયભાઈની વાલી વાલી કોથમીર. હા ચાલો આ શાક તૈયાર. સંજયભાઈ કયું શાક? પથ્થરમાં બાફેલું વરાળિયું દેશી કાઠિયાવાડી જાયકા. હા. ચકાચક જલજલાટ. ભાઈ 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 ભાઈ